નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. માય સેલ્ફ પરેશ ટાંક. ફિઝિક્સના વિડીયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 4ની અંદર ધોરણ 12માં આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ વડે ઉદ્ભવતું ટોર્કનું સૂત્ર તાર્યું હતું. ટોર્ક બરાબર M ક્રોસ B. અહીંયા બાળકો આપણે M બરાબર NIA લખ્યું હતું. N આટાની સંખ્યા, I લૂપમાંથી પસાર થતો પ્રવાહ અને A લૂપના આડછેદનું ક્ષેત્રફળ હતું. તો આ એમને ડાયપોલ મોમેન્ટ કહેવાય. એનો એકમ આપણે જોયો તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આટાનો એકમ ન હોય, આનો એકમ એમ્પિયર અને આ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. એટલે એના ઉપરથી બાળકો આપણે ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર મળ્યું હતું A1 L2. હવે આગળ વધીએ તો આ ટોર્ક જે છે એને ખરેખર આપણે આમ લખી શકીએ MB sin થીટા. ધ્યાન આપજો બાળકો, થોડુંક પહેલા ચેપ્ટરની અંદર આપણે જે એક્સ્ટ્રા જોયું હતું એ જ વસ્તુ આમાં આવશે. ત્યારે મેં તમને કીધું હતું કે આ પ્રમાણે આવશે. તો અહીંયા ટોર્ક બરાબર MB sin થીટા થયું. હવે આપણે એમ જો કહી શકીએ કે જો થીટા બરાબર 0 હોય તો થીટા બરાબર 0 એનો મતલબ શું? કે જ્યાં A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો એ થીટા છે. તો હવે ખરેખર જો આ લૂપ જે છે એને હું આમ રાખું તો આનો ક્ષેત્રફળ સદિશ આમ થયો અને ચુંબકીય ક્ષેત્ર આમ થયું. બંનેની દિશા એક થઈ. બંનેની દિશા એક થઈ એટલે થીટા 0 થયો. થીટા 0 થયો તો ટોર્ક લાગે નહીં. થીટા 0 હોય તો ટોર્ક બરાબર 0 થાય. એ જ રીતે થીટા બરાબર પાઈ હોય તો પણ ટોર્ક 0 થશે. એટલે આ સ્થિતિમાં લૂપ રહેવાનો પ્રયત્ન કરશે પણ રહી શકશે નહીં, કારણ કે એને તો એની વિરુદ્ધમાં ગતિ કરી અને સ્ટેબલ થવું છે. તો સ્થાયી સ્થિતિમાં લૂપને સરળ ક્યાં રહેશે? તો કે અહીંયા જો થીટા બરાબર π/2 હોય, બરાબર સમજો, થીટા બરાબર π/2 હોય તો તમે ટોર્ક ગણો તો ટોર્ક થશે MB sin π/2. π/2 ની કિંમત 1 થઈ ગઈ એટલે અહીંયા મહત્તમ ટોર્ક થયું. આ કાર્ય કે વિદ્યુત ક્ષેત્ર નથી, એ મહત્તમ ટોર્ક થઈ ગયું. હવે થીટા બરાબર 3π/2 ગણો તો અહીંયા મહત્તમ ઋણ ટોર્ક થયું. ટો બરાબર -MB થાય. એટલે એક જગ્યાએ સ્થાયી સંતુલન સ્થિતિ હોય તો બીજી જગ્યાએ અસ્થાયી સંતુલન સ્થિતિ હોય. ડાયપોલ જેવી સ્થિતિ થાય આની, જેમ ડાયપોલમાં સ્થિતિ ઉર્જા હતી એમ. ક્લિયર બાળકો? તો અહીંયા આ 3 કેસ આપણે જોયા કે થીટા 0 હોય ત્યારે, પાઈ હોય ત્યારે, π/2 હોય ત્યારે 4 કેસ આમ તો, અને 3π/2 હોય ત્યારે એનું ટોર્ક કેટલું થાય. ઓકે બાળકો? હવે અહીંયા ધ્યાન આપજો ખાસ કે ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે એ ટોર્કનું સૂત્ર આપણે MB sin થીટા લખીએ છીએ. એટલે આ પોતાની સ્થિતિથી વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરાવો છો, મતલબ એને ફેરવો છો. જો થીટા નાનો હોય, જો થીટા નાનો લ્યો તો થીટા નાનો હોય તો આપણે શું લખશું? સાઇન માટે આપણને ખબર છે કે થીટા નાનો હોય ત્યારે સાઇન થીટા બરાબર થીટા થાય અને એ થીટા થાય અને વિરુદ્ધ દિશામાં છે એટલે મારે કે આ ટોટ લખું છું માટે હું -MB થીટા. આ યાદ રાખજો. માઇનસ શું કામ લખ્યું? તો કે એની જે મૂળ સામાન્ય સ્થિતિ છે એનાથી વિરુદ્ધ દિશામાં તમારે ટોર્ક લગાવવું, ગૂંચળાને આમ ફેરવવું છે. તો હવે એ ટોર્ક બરાબર -MB થીટા થયું. હવે એક આપણે ટોર્ક લખીએ છીએ ટો બરાબર I આલ્ફા ચાક ગતિમાં, કારણ કે ગૂંચળું પરિભ્રમણ કરશે ઓલી ધરી ઉપર, માટે ચાક ગતિ કરે છે. ટો બરાબર I આલ્ફા તથા
આલ્ફા બરાબર આપણે આમ લખતા હતા ડી ઓમેગા બાય ડીટી, એના બરાબર લખતા હતા d2 થીટા બાય ડીટી સ્ક્વેર. તો એના ઉપરથી ટોર્ક ટો બરાબર આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. આ બીજું ટોર્કનું સૂત્ર થયું. સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક સમાન થાય ને આ બાહ્ય ટોર્ક થઈ ગયું. સંતુલન સ્થિતિમાં બંને ટોર્ક સમાન થાય. બંને ટોર્ક સમાન થાય તો શું થશે? તેથી ટોર્ક કેટલું હતું તો કે -mb થીટા ઇઝ ઇક્વલ ટુ આઈ d2 થીટા બાય ડીટી સ્ક્વેર. આ ટોર્ક કેટલું હતું અને આ એટલું હતું. બંનેને સરખાવો એટલે d2 થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -mb બાય આઈ ઇન્ટુ થીટા. આ સમીકરણ આવું મળ્યું. સમીકરણ 3a અથવા સમીકરણ 3ને સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવતા, જો આને સરળાવર્ત ગતિના સમીકરણ આને સરખાવવામાં આવે તો d2 થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -ઓમેગા સ્ક્વેર થીટા પરથી આપણે કહી શકીએ કે આ બે જતા રહીએ, આ જતું રહીએ, માઇનસ માઇનસ જાય તો એની યારે સરખાવો એટલે તમને સમીકરણ મળશે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb એના છેદમાં આઈ. એટલે આ તમને મળી ગયું mb બાય આઈ. આ એના કોણીય વેગનું સૂત્ર ગૂંચળાનું. ક્લિયર? હવે કોણીય વેગ એને આપણે 2πf લખીએ. 2πf ઇઝ ઇક્વલ ટુ √mb બાય આઈ. એટલે કેટલી આવૃત્તિથી દોલનો કરે એનું સૂત્ર મળી ગયું. અને આનો વ્યસ્ત કરો આવર્તકાળ, આવૃત્તિનો વ્યસ્ત આવર્તકાળ થાય 2π √i બાય. તો આ બધા વધારાના સૂત્રો છે બાળકો, યાદ રાખજો, જીનીટ માટે ઉપયોગી છે. આ આવર્તકાળનું સૂત્ર થઈ ગયું, આ કોણીય વેગનું સૂત્ર થઈ ગયું, આ આવૃત્તિનું સૂત્ર થઈ ગયું. આ બધા સૂત્રો આપણે પહેલા ચેપ્ટરમાં તાર્યા છે. ક્લિયર? હવે આના ઉપરથી કાર્યનું સૂત્ર લખવું હોય તો તમારે લખી શકો, એ હમણાં આપણે તારવીએ છીએ. ત્યાં સુધી તમે એટલું નોટ કરો. અહીંયા આપણને જે ટોર્કનું સૂત્ર હતું m ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ mb સાઇન થીટા. બરાબર? તો એ કાર્યનું સૂત્ર તારવવું હોય તો કેમ તારવવાનું છે? તો કે કાર્ય બરાબર ટોર્ક એને ગુણ્યા કોણીય સ્થાનાંતર, ગૂંચળું d થીટા જેટલું કોણાવર્તન કરે તો ટોર્ક આપણને ખબર છે, કાર્ય સૂક્ષ્મ થાય dw બરાબર mb સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આ સૂક્ષ્મ કાર્ય થયું. ગૂંચળાને θ1 બરાબર 0 ખૂણેથી અથવા તો θ1 બરાબર θથી θ2 બરાબર θ કોણે લઈ જાઓ, અહીં 0 જ રાખો. 0 થી θ કોણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે ઉપરયુક્ત સમીકરણનું સંકલન કરીએ. જો યાદ રાખજો, અહીંયા ગૂંચળાને ક્યાંથી કઈ સ્થિતિમાં લઈ જવાનું છે તો એનું સંકલન કરો તો ઇન્ટિગ્રેશન ઓફ dw ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ mb સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. તો આ કુલ કાર્ય સ્થાનાંતર 0 થી થીટા જેટલું છે. mb અચળ, સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા 0 થી થીટા. એટલે કાર્ય બરાબર mb માઇનસ આગળ અહીંયા આવશે કોસ થીટા માઇનસ કોસ 0. કોસ થીટા અને કોસ 0ની કિંમત 1 થઈ જાય એટલે કાર્ય બરાબર -mb કોસ થીટા -1. એટલે અહીંયા આ લૂપને જો થીટા કોણેથી કોઈ પણ ખૂણે લઈ જવામાં આવે તો કરવા પડતા કાર્યનું આ વ્યાપક સૂત્ર છે. પણ ક્યાંથી કઈ કન્ડિશનમાં 0 થી થીટા કોણે લઈ જવા માટે
કરવું પડતું કાર્ય, જે કાર્ય આપણે ડાયપોલની અંદર આવું ઉતાર્યું હતું, યાદ કરો, PE1 માઇનસ કોસ થીટા વિદ્યુત ક્ષેત્ર માટે, આ ચુંબકીય ક્ષેત્ર માટે થઈ ગયું. આ જ ડાયપોલનું સૂત્ર જ આપણે તારવશું નેક્સ્ટ 5મા ચેપ્ટરની અંદર. ચુંબકીય ડાયપોલ માટે તારવું છું. અહીંયા મેં લૂપ માટે તારવી દીધું તમને કે કાર્ય ગણવું હોય તો એટલું થઈ શકે. ઓકે બાળકો, ચાલો હવે આપણે યાદ કરો એક સૂત્ર, અક્ષ પર ના બિંદુએ, યાદ રાખજો, ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ કેટલું હતું? 2kp/x³ હતું કે r³ રાખો. ચાલો આ સૂત્ર આપણે તારવવાનું છે, બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર હતું, તો અહીંયા આપણે કયું સૂત્ર તારવશું? જોઈએ આપણને અક્ષ પરના બિંદુ અને વિષુવરેખા પરના બિંદુ, બે બિંદુ પાસે મળી જશે. એ માટે આપણે આ સૂત્ર પહેલાં લખીએ કે r ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ, r ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ માટે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? બોલો, યાદ કરો. આપણે જોયું હતું વર્તુળાકાર રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0ni/2r. લૂપના આટાની, રિંગના આટાની સંખ્યા 1 હોય તો B બરાબર μ0/2r થયું. હા, હવે આપણે B ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર કેન્દ્ર આગળ હતું, યાદ કરજો. હવે x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? ચાલો યાદ કરો, x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર, બોલો, x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમે લખો તો એ કંઈક આવું હતું, B ઇઝ ઇક્વલ ટુ μ0I/r² 2r² પ્લસ x² 3/2. આવું સૂત્ર હતું કે નહીં? μ0I/r² 2x² પ્લસ r² 3/2. હવે તો x મચ ગ્રેટર દેન r હોય, કે x જે છે એ મચ ગ્રેટર દેન r હોય તો એ સૂત્રની અંદર r ને અવગણતા, આ r ને અવગણો તો શું થશે? બોલો. તો એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને B ઇઝ ઇક્વલ ટુ μ0I/r² 2x⁻3, કારણ કે આ સ્ક્વેર ઉડી ગયો એટલે આ સૂત્ર તમને મળ્યું, જ્યાં r એ રિંગની ત્રિજ્યા છે, આ કેન્દ્ર આગળ છે, આ ખૂબ જ લાંબા અંતરે છે, બરાબર સમજો. તો હવે આ સૂત્ર જે છે એના ઉપરથી B ઇઝ ઇક્વલ ટુ μ0I, હું અહીંયા પાઈ વડે ગુણ્યા, ખાલી હો, પાઈ વડે ગુણું છું એટલે આવું મળ્યું. તો આ જે છે તો રિંગનો 8 છેદનું ક્ષેત્રફળ થઈ ગયું. તો B બરાબર μ0I એના છેદમાં 2πx³. હજી હું આને 2 વડે ગુણું ને 2 વડે ભાગું એટલે μ0I અહીંયા 2 એના છેદમાં 4πx³ મળ્યું. હવે જો આટાની સંખ્યા n ગણું તો μ0 એના છેદમાં 4π ni એના છેદમાં x³, અને આટાની સંખ્યા 1 ગણો તો m બરાબર ni થઈ ગયું. એની ડાયપોલ મોમેન્ટ થઈ એટલે અક્ષ પરના બિંદુએ x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0/4πm/x³. એટલે આ સૂત્ર જે મળ્યું એ બાળકો આના જેવું જ થયું. જો સોરી, હજી 2 રહી ગયા ને, આ ડાયપોલ મોમેન્ટ એમ હતી એટલે આના 2 રહી ગયા. જો આ 2 અહીંયા 2 આવશે, ખબર પડી? તો આ અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર થયું. તો વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમને ખબર પડી જાય, વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર હું y અંતર કહી દઉં તો એ મને મળશે μ0/4πm/y³. બસ પૂરું. આપણને ખબર છે આના કરતાં કેવું હોય, અડધું હોય.
વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય. તો આ વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જોતું હોય તો μ0/4πm/y³ પૂરું. તો આ અક્ષ પરના બિંદુ અને વિષુવરેખા ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રના સૂત્રો એ તમને વિદ્યુત ક્ષેત્રના સૂત્રો ઉપરથી જ મળી જાય. ચાલો એટલું લખી લ્યો. ઓકે બાળકો, હવે આપણે જે થિયરી સમજ્યા છીએ એને રિલેટેડ અમુક દાખલા તમને આપ્યા છે એના વિશે ચર્ચા કરીએ. તો અહીંયા ઉદાહરણની અંદર તમને દાખલો એક આપ્યો છે. કોઈપણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે. આ તમારું ઉદાહરણ છે 4.10. ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક બાળકો આપ્યો છે. એ તમને કીધું છે B = એટલે BH કહેવાનું સમસ્થિતિજ ઘટક. એ આપણે 5મા ચેપ્ટરમાં સમજશું. એટલા ટેસ્લા છે. આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે. એટલે આમ તમારે આકૃતિ દ્વારા સમજવું સમજી શકો. આ જે છે એ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક આપ્યો છે. એક લાંબો સીધો વાહક તારમાં 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે અને તે સમસ્થિતિજ ટેબલ ઉપર મૂકવામાં આવ્યો છે. તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા એટલે આ તારની દિશા, પહેલો કેસ આપ્યો છે પૂર્વથી પશ્ચિમ. પહેલા કેસમાં તારમાંથી પસાર થતા પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ અને બીજા કેસમાં દક્ષિણથી ઉત્તર તરફ હોય. દક્ષિણથી ઉત્તર તરફ વિદ્યુત પ્રવાહની દિશા હોય. તો અહીંયા એક તાર મૂક્યો છે. આપણને એમ કીધું છે કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ટેબલ ઉપર એક તાર મૂક્યો છે. અત્યારે મૂકેલા તારની દિશામાં વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ પસાર થાય છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ, અહીંયા આપણને ખબર છે કે એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સૂત્ર આપણે લખવું હોય તો આપણે પહેલાં તો બળ શોધવું પડે. અને બળ ઉપરથી આપણને ખૂણો આપ્યો IL અને B વચ્ચેનો એ 90 છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ તમારે ગણવું હોય તો તમને મળી શકે કે અહીં બળ F = IL × B. IL એટલે આ છે, ધ્યાન આપજો, અને B એટલે આ છે. બે વચ્ચેનો ખૂણો π/2 છે. તો બળ F = ILB sin π/2 એટલે બળનું મૂલ્ય મળી ગયું. તો તમને ખરેખર એકમ લંબાઈ દીઠ લાગતું બળ પૂછ્યું છે તો તમારે F/L = IB sin π/2 ની કિંમત 1 થાય. તો I તમને પ્રવાહ આપેલો હશે, 1 એમ્પિયરનો પ્રવાહ છે પૂર્વથી પશ્ચિમ દિશામાં. I = 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થયો. ચુંબકીય ક્ષેત્ર B × 10⁻⁵ 3 × 10⁻⁵. એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ તમને મળ્યું 3 × 10⁻⁵ ન્યૂટન પ્રતિ મીટર. પૂરું. ક્લિયર? તો તમને આ એકમ લંબાઈ દીઠ તાર ઉપર લાગતું બળ મળી ગયું. હવે બીજું આપણને એમ કીધું કે ઉત્તરથી દક્ષિણ દિશામાં, દક્ષિણથી ઉત્તર આ તારમાંથી પ્રવાહ આમ પસાર થતો હોય તો અહીં બીજા કેસમાં શું થશે? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ થશે. તેથી ચુંબકીય એકમ લંબાઈ દીઠ બળ F બરાબર કેટલું થશે? 0 થશે. શું કામ એવું થયું? તો કે IL અને B બંનેની દિશા કેવી છે? એક. માટે એના વડે ઉદ્ભવતું ચુંબકીય બળ 0 થશે. રેડી? ચાલો આના પછી એક ઉદાહરણ 4.9. આમ તો તમને આવડતું હશે છતાં આપણે ગણાવી નાખીએ. 4.9 ની અંદર આપણને કીધું છે
કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ. ત્રિજ્યા r બરાબર 1 સેન્ટીમીટર એટલે 1 × 10⁻² મીટર એટલી લંબાઈનો સોલેનોઇડ છે, એટલે ત્રિજ્યા ધરાવતો, અને 0.5 મીટર લંબાઈ એટલે L બરાબર 0.5 મીટર એટલે 50 સેન્ટીમીટર થયું. 500 આટા ધરાવે છે. સોલેનોઇડના આટાની સંખ્યા 500 છે. આમ તમે જુઓ તો આની સરખામણીમાં લંબાઈ વધારે છે, લાંબો સોલેનોઇડ કહેવાય. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું? સીધું સૂત્ર જ મૂકવાનું છે. અહીં સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર B = μ0 Ni = μ0 એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો B = μ0 એટલે 4π × 10⁻⁷ આટાની સંખ્યા 500 બરાબર. પસાર થતો પ્રવાહ આપણને કીધો છે 5 એમ્પિયર પ્રવાહ છે બાળકો. I બરાબર 5 એમ્પિયર. તો I બરાબર 5 એમ્પિયર પ્રવાહ આપણને આપી દીધો. કિંમત મૂકી દો, જે મળે આન્સર 5, અને લંબાઈ આપણને આપી છે 0.5 મીટર. ચાલો સાદુરૂપ આપો. B = 5 કેન્સલ થયા અને આવી જાય 0.1 10 ઉપર 5000 4π × 5 × 10⁻⁴ ટેસ્લા એટલો આન્સર આવશે. આ 4 × 3.4 20 તેરી 60 એટલે આવશે B = 62.8 એને ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. ક્લિયર બાળકો? ચાલો, તો આ સ્વાધ્યાયનો ઉદાહરણનું 9.9 અને 4.9 અને 4.10 દાખલાની ચર્ચા કરી. પછી આવશે સ્વાધ્યાયના દાખલા જોતા જાઓ. સ્વાધ્યાયના દાખલા તો જો 4.1 થી 4.6 એકદમ ઇઝી સૂત્રો ઉપર જ છે બાળકો. 4.7 અંદર 4.7 અને 4.8 ગણાવું તો 4.7 સિમ્પલ સૂત્રવાળો દાખલો, બે સમાંતર તારવાળો, કે 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર તાર A અને B માંથી એકબીજાથી 4 સેન્ટીમીટર લંબ અંતરે રહેલા છે. 4 સેન્ટીમીટર. આમાંથી પસાર થતા પ્રવાહ I1 અને I2 તમને આપી દીધા છે. એ આપ્યા છે 8 એમ્પિયર અને 5 એમ્પિયર સમાન દિશામાં છે. બરાબર, સમાન દિશામાં પ્રવાહ છે 8 એમ્પિયર અને 5 એમ્પિયર. તમારે આકૃતિ આવી થશે. આમ આ બેમાં સમાન દિશામાં પ્રવાહ પસાર થાય છે. આ તાર પહેલો છે, આ બીજો છે. આમાંથી પસાર થતો પ્રવાહ I1 છે, આમાંથી પસાર થતો પ્રવાહ I2 છે. આ લંબ અંતર આપ્યું છે 4 સેન્ટીમીટર. તો તમને શું કીધું છે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો આપણે સીધું સૂત્ર જ મૂકી દઈએ. સમાંતર તાર માટે એમ્પિયરના નિયમ મુજબ μ0 I1 I2 એના છેદમાં 2πd. સીધો જવાબ મળી જશે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ 4π × 10⁻⁷. I1 આપણને આપ્યું છે 8, I2 5, 2π d એટલે 4 સેન્ટીમીટર. આ 2 8 દુ 16, 16 × 5 80. અહીંથી સાદુરૂપ આપો એટલે 2 2 4 4 5 ને 20. 2 × 10⁻⁵ ન્યૂટન પ્રતિ મીટર. તો બાળકો એકમ લંબાઈથી લાગતું બળ અહીંયા મળ્યું 2 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ મીટર. ક્લિયર બાળકો? તો આથી ઉદાહરણ 4.7 2 × 10⁻⁵ 4 4 5 20 4 સેન્ટીમીટર. ઓકે, 2 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ મીટર છે. ઓકે, અહીંયા તમને રકમમાં એવું કીધું છે કે 10 સેન્ટીમીટરના ભાગ ઉપર લાગતું બળ. બરાબર સમજજો. તો અહીંયા તમારે આવશે F/L એટલે આ F થયું. તો આ F તમને આખું મળ્યું એકમ લંબાઈ દીઠ મળ્યું. આ એકમ લંબાઈ દીઠ બળ છે. બરાબર, તમને પૂછ્યું છે એ 10 સેન્ટીમીટર જેટલા. છેદમાં કેટલા આવશે? 0.1. L બરાબર 10 એટલે 0.1 સેન્ટીમીટર લંબાઈ દીઠ લાગતું બળ કીધું. તો એ થશે તમારું
2 इंटू 10⁻⁵ ન્યૂટન પ્રતિ મીટર. ઓકે, ચાલો એટલું લખી લ્યો. ચાલો બાળકો, હવે એના પછી આપણને આપ્યો છે 4.8 સ્વાધ્યાયનો દાખલો એક્સરસાઇઝ 4.8. એની અંદર તમને કીધું છે કે 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે 400 આટાના 5 આવરણ છે. સોલેનોઇડની લંબાઈ છે 80 સેન્ટીમીટર, એની અંદર આટાની સંખ્યા 500 છે. એક પાસે દરેક 400 આટાવાળા 5 આવરણ 400 આટા વાળા 5 આવરણ છે. એટલે એક આટામાં 400 તો 5 આવરણમાં 2000 આટા થયા. તેથી કુલ આટાની સંખ્યા બરાબર 2000 થાય. ચાલો હવે સોલેનોઇડનો વ્યાસ આપ્યો છે આપણને. સોલેનોઇડનો વ્યાસ એટલે ડી આપ્યું, એ આપણને આપ્યો છે 8 સેન્ટીમીટર, એટલે બરાબર 1.8 1.8 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા કેટલી થશે 0.9. રેડી? પછી 8 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? પ્રવાહ તમને આપ્યો છે 8 એમ્પિયર, તો સોલેનોઇડના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. હવે જો બાળકો અહીં સમજો બરાબર, સોલેનોઇડની ત્રિજ્યા 0.9 સેન્ટીમીટર છે અને લંબાઈ 80 સેન્ટીમીટર છે, એટલે લાંબો સોલેનોઇડ છે ત્રિજ્યાની સરખામણીમાં. તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે? અહીં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B = μ0 Ni. μ0 Ni ની અંદર એકમ લંબાઈથી આટાની સંખ્યા = μ0 Ni/L. આટાની સંખ્યા આપણે કુલ ગણી 5 આવરણના 2000 આટા. B બરાબર 4π 10⁻⁷ આટાની સંખ્યા 2000, પ્રવાહ 8 અને લંબાઈ આપી 80 સેન્ટીમીટર. 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર, અથવા તો આમ લખીએ તો ચાલશે 80 × 10⁻² મીટર, તો 80 × 10⁻² મીટર, એટલે આ 10 એક અહીંયા કેન્સલ. તો B = 4π × 2 ઇન્ટુ આ ઉપર આવે એટલે પ્લસ, એટલે 4, એટલે 10⁻³ ટેસ્લા. એટલે B = 4 × 8, 8 × 24 ને 25 પોઈન્ટ સમથિંગ થતું હશે ઇન્ટુ 10⁻³ ટેસ્લા. એટલે આ ચુંબકીય ક્ષેત્ર થયું 2.5, એને ગુણ્યા 10⁻² ટેસ્લા. તો આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. રેડી બાળકો? ચાલો એના પછી તો સાવ સહેલો છે. એક્ઝામ્પલ 4.9 ટોર્કનું સૂત્ર હમણાં તાર્યું આપણે, એના ઉપર જ આધારિત દાખલો છે કે 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ લૂપને 20 આટા છે. તો ચોરસ લૂપ છે એટલે A બરાબર B બરાબર 10 સેન્ટીમીટર બરાબર, અને આટાની સંખ્યા 20 છે. તો એમાંથી 12 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. I બરાબર 12 એમ્પિયર, અને ગૂંચળું શિરોલંબ લટકાયું છે, એટલે ક્ષેત્રફળ સદિશની વચ્ચેનો ખૂણો કેટલો છે આપણને હમણાં કહેશે. અને ગૂંચળાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર છે 0.80 ટેસ્લા. તો સમસ્થિતિ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે આ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તો ગૂંચળા કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે? પૂરું. હમણાં જ સૂત્ર તાર્યું આપણે ટોર્કનું સૂત્ર. એ ટોર્ક બરાબર NIAB sin θ. બસ પૂરું. બધી વિગત તમને આપી છે. અહીંયા ગૂંચળાનું ચોરસ ગૂંચળું છે, આવું 10×10નું. જો આ 10×10નું ગૂંચળું છે, એટલે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 100 સેન્ટીમીટર સ્ક્વેર થાય, એટલે 100 એને ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. એરિયા મળી ગયો, પૂરું થઈ ગયું. ટોર્ક બરાબર આટાની સંખ્યા 20
પ્રવાહ 12 એ 100 × 10⁻⁴ એને ગુણ્યા બી 0.8 અને sin 30ની કિંમત 1/2 સાદુરૂપ આપો ટોર્ક 12 × 2 = 240 એને ગુણ્યા 0.8 એને ગુણ્યા 10⁻⁴ એને ગુણ્યા 1/2 સાદુરૂપ આપો એટલે 120 12 × 8 = 96 એને ગુણ્યા 10⁻⁴ જૂલ આ ટોર્કનો એકમ થઈ ગયો એટલે આ તમને ટોર્ક મળ્યું 9.6 × 10⁻³ જૂલ. ક્લિયર બાળકો? તો હજી આમાં સાદું રૂપમાં ક્યાંક ભૂલ રહી ગઈ. 2 × 12 × 10⁻², 240. હા, આ 240 થઈ ગયા, પછી આ 100 રહી ગયા ને એટલે અહીં કેટલા કરી નાખશું? -2 એટલે અહીંયા આવશે -2 એટલે અહીંયા થઈ ગયું સીધું 0.96 જૂલ. ઓકે બાળકો? તો આ તમને ગુજરાત પર લાગતા ટોર્કનું સૂત્ર મળી ગયું. ઓકે, ચાલો. તો આજે આપણે થિયરી સમજ્યા, એની રિલેટેડ દાખલા જોયા. હવે નેક્સ્ટ આપણે આવશે કે હવે બસ છેલ્લી 2 થિયરીઓ બાકી રહી છે આ ચેપ્ટરની અંદર. આ વ્યવસ્થિત રીતે સમજજો અને ગણજો. આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. ચાલો, બેસ્ટ ઓફ લક.